સવારે 10 વાગે ઈ પેલા આપણે બે કામ પતાવવાના હતા. આવી ગયા હવાના પોરમાં ગીઝર ફિટ કરવા. ત્યારબાદ માં ગરબા ક્લાસ નું ઓપનિંગ હતું, ત્યાં પણ પગી ગયા. પૂજા પાઠ થઈ ગયો તો કમ્પ્લીટ ને હવે તો સમોસાનો વારો હતો. બધાએ થોડાક વેચી લીધા. ત્યારબાદ આપણા વિષ્ણુભાઈ થોડાક મોડા પડ્યા, પછી બધાએ નાસ્તો કરી લીધો. માં ગરબા ક્લાસ નું ઓપનિંગ તો થઈ ગયું છે, તમને એનો બાયોમાં તમને ડિટેલ પણ બધી નાખી દે. ત્યારબાદ પછી ગરબા રમવાની આપણને ફૂલ ઉતાવળ હતી, તો ગરબા પણ ચાલુ કરી દીધા છે ને સાંજે આજથી આપણે ગરબા ક્લાસ પણ ચાલુ થઈ જાય. ટાઈમનું મોડું ન થઈ હાટો 11 વાગે આપણે નીકળી ગયા ને માં મેલડી મંદિરે દર્શન કરવા આવી ગયા. આપણે દર્શન કરીને છૂટા છે, આવી ગયા આપણા પિયુષભાઈ. ભેગા થઈને રખડવા નીકળી ગયા, કારણ કે એને દર રવિવારે એને રખડવા લઈ જવા પડે. પછી આવી ગયા આપણા દાદાના મંદિરે દર્શન કરવા માટે, કારણ કે રવિવાર હતો ને. પછી આવી ગયા લૂડો રમવા માટે. હા, મારા ગૌતમભાઈ હારી ગયા છે ભાઈ, મોટું હાવ લાવરી જેવું કરી નાખેલું છે. જતીનભાઈ જીતી ગયા છે, પણ લાગે તમને એ પણ હારી ગયેલો છે ને આપણે જીતી ગયા હતા. ત્યારબાદ એને ભાઈ સોડા પીધી અનોખી દીધી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારે કોઈને ક્રિકેટ રમવાનો શોખ હોય તો મને પાછા કહેજો, ટીમ હોય તો મને જરૂર કહેજો. चल और मम्मी ने बोला करने का तो करने का તો જરૂર કોન્ટેક્ટ કરી નાખજો. અને આ રવિવારની ટ્રાફિક છે ગજેડિયા મેદાનમાં. જો એટલા માણસો સવારે રમતા હોય, એ પણ 7 વાગ્યાના ટાઈમમાં. મેક્સિમમ 10 પ્લેયર હોય તો જરૂરથી જણાઈ દેજો, તો આવતા રવિવારથી તમારી યારે પણ રમવા મળીએ આપણે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, મળીએ પાછા.